બોલીએ સદગુરુ મહારાજ કી જય। બળદેવભાઈ ને તો કોઈ ફોનમાં જ નથી આવતો। લક્ષ્ય જોડો ને તો અલખમાં જવરાય, અને અલખમાં જ્યાં ચેડી પછી તમને ખબર પડે કે મારે શું કરવા જેવું છે ને શું કરવા જેવું નથી। महापुरुषे सुंदर बात करी, भाग्य बड़ा मनुष्य तन पावा और दुर्लभ संत ग्रंथ गावा। कारण के मनुष्य देह एक खरेखर अनमोल रतन છે, અને આ અવતારમાં આયા પછી આ અવતાર મહાપુરુષોનો શાસ્ત્રોનો એવું કહેવું છે કે વારંવાર મળતો પણ નથી આપણને, અને આ અવતાર મળ્યો છે એને આપણે પરમાત્માનું ભજન કરવા મળ્યો છે। અને ઓમાં પરમાત્માનું ભજન તમે નહીં કરી શકો તો બીજાને આધીન બીજો અવતાર છે। મનુષ્ય અવતાર એક પોતે સત્તાધીશ છે અવતાર। આમાં તમે જે કરવું એ કરી શકો, જે બનવું એ બની શકો છો। ભક્ત બનવું હોય તો બની શકો, કોઈ પણ જે બનવું હોય એ બની શકો। અને જે બીજો અવતાર છે મનુષ્ય દેહ વગરનો, એ અવતાર બીજાને આધીન છે। પશુમાં કદાચ જતા રહ્યા હોય તો એના માટે હોકળો પણ તૈયાર છે, અને કદાચ ભેંસમાં જતા રહ્યા હોય અને વિહારમાં આવે અને એને કદાચ પાડીનો જન્મ થાય તો એનું નોમે બદલાય। પણ કદાચ છે ને ભૂલી ચૂકી પાડો નો અવતાર આવી ગયો તો એનો આખો જીવે તોય પાડો ને મરે તોય પાડો। એટલે મિત્રો ખરેખર એડું હતું તે બોલતું બચ્ચે બોલત નહીં। આ એડું છે ટીકડા બોલ છે, પણ જ્યાં સુધી બચ્ચું નહીં બને ત્યાં સુધી નહીં બોલે। એટલે ના બોલવાનું કારણ કે ગુરુ મુખ છે જેવી તેવી વાત બોલતું નથી। મન મુખ છે ઈ, માયા મુખ છે ઈ જેમ તેમ બોલ્યા રાખે છે। તારે એને ગુરુ મુખ આપવામાં આવે છે। જીવનમાં મનુષ્ય અવતાર શ્રેષ્ઠ અવતાર છે, દેવોને દુર્લભ અવતાર છે। દેવો તમારી પ્રાર્થના કરે અને તમને તો મળી ચૂક્યો છે। હે પરમ પિતા પરમાત્મા અખંડ બ્રહ્માંડના માલિક, હે તમે એક વખત મને મનુષ્ય અવતાર આપો તો હું તમારું ભજન કરી શકું। વિશેષમાં સંતો બીજા આપણે સાંભળવાના છે। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। સંત જટ કો લાગ્યા વિદા, ભાઈ ક્યાંથી રીજે કીર્તાર। ઈયોળની જો ભમરી બને બને, ભાઈ નરને કેટલી વાર। ઈયોળની જો ભમરી બને બને, ભાઈ નરને કેટલી વાર। સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી, સંત મળેલા સોહાગી, તન પાયક જેની સુરતાયો લાગી લાગી।
નાટડીએ ખેલ રચો છે રે મેદાનમાં ઓ નાટડીએ ખેલ રચો છે રે મેદાનમાં દોરી વિનાનું બીજું દોરી વિનાનું બીજું હાળે ના કોઈ જેવી ફિરતાયો લાગી દીપક પતંગિયા ને પીતો બંધાણી 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 દીપક પતંગિયા ને પીતો બંધાણી પ્રાણ તજે રે જેની પ્રાણ તજે રે ગીતો ના તૂટે જેની ફિરતાયો લાગી ફિરતાયો લાગી જેની રમણાયો ભાગી સંત મળેલા છો ભાગી કનભાયક જેની ફિરતાયો લાગી કપૈયા પીયું પીયું ભાંગો બોપારે કપૈયા પીયું પીયું ભાંગો બોપારે પ્રાણ તજે રે પડ્યા પ્રાણ તજે રે પડ્યા જળતો ના પીવે જેની ફિરતાયો લાગી સુરાના લક્ષણ બેની સુરે વખાણું શીશ પડે રે જેના લડતો લડે જેની સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી સંત મળે લાશો હાગી કનભાયક જેની ફિરતાયો લાગી નાશતી કામ મારા દુધિયા મારે જો નાશતી કામ મારા દુધિયા મારે જો
બુડતા પકડજો મારી, બુડતા પકડજો મારી, બાય ધન બાય ગજેની સુરતાયો લાગી, સુરતાયો લાગી બેની રમણાયો ભાગી, ચંદ મળે ના સુહાગી, ધન બાય ગજેની સુરતાયો લાગી. પણ મળ્યાનું પ્રમાણ ક્યારે મળે? એના શરણે જવું પડે. શરણે જ્યાં પછી જેની સુરતા ને શબ્દ ને મિલન થાય, અને એ ગુરુ મહારાજ એનો સ્વયંવરમાં લગ્ન કરી આલે, અને એનો જયારે સુરતા ને શબ્દ નું મિલન થાય તારી એની સુરતા જે લાગે સદગુરુ વચનમાં, અને ઈ ડોલત મન કો અડોલત કિયા ફિર ડોલાયા ન જાય. કારણ કે જે વસ્તુ તમારામાં જે આગાપાછી થાય છે ને પછી થાય નહીં. નટડીએ ખેલ રચ્યો છે મેદાનમાં, દોરી વિના ઈ બીજું કોઈ જોતી નથી. તમે જુઓ હજારો મોણે એની નીચે જોવા વાળું ભેળા થઈ જાય, પણ એનું લક્ષ્ય જે હોય દોરી હોય, અને દોરી એનું લક્ષ્ય ના હોય તો એ દોરી ઉપર ચાલી પણ ન શકે. વચન એક દોરી છે, અને ઈ દોરી ઉપર તો કદાચ છે ને ભક્ત ચાલી જાય તો એનો બેડો પાર થઈ જાય. દીપક પતંગિયું તમે જુઓ તો એની પણ તમે જુઓ કેવી લગ્ની લાગે છે. એ પોતે પોતાનો પ્રાણ તજી રહે છે પણ એનું લક્ષ્ય છોડતો નથી. એની સુરતા લાગી કેવરાય. ઓય ધ્રુવને લાગી હતી, પેલાદને લાગી હતી, બધાને લગ્ની લાગી હતી કે ખરેખર ધ્રુવ જેવો તમે જુઓ, જેનું લગ્ન લાગ્યા પછી જેને ખરેખર બીજું કોઈ જોયું જ નથી. એની કષ્ટી કેટલી હતા તો તમે જુઓ તો ભક્ત બન્યા પછી કેવો ગાડલા મળે, જેવો તમે બેહવાનું મળે, બધું કોઈ બાકી જ ના રહે. તોય ભજન કરવું નથી. એટલે વિશેષમાં મહાપુરુષ છે, કારણ કે આપણે સમય થોડો થોડો એમને આપીએ. અને આટલો કઈ હું મારી વાણીને વિરામ આલું. બોલીએ સદગુરુ મહારાજ કી જય.